અરે સમીર તૈયાર થઈ ગયા તો બેઠા હું હાલો ને જાવું નથી આપણે સીધ જાવ અત્યારે અરે બહાર જમવા જવાની વાત નથી આપણે હવે બહાર જમવા જાય પરમ દિવસે ગયા તા આ તો પરમ દિવસે છે ગયા તા ને તો હવે આજ તો જાવું પડે ને પાછું હવે હર 2 દિવસે બહાર જમવાનું આ બધું છે હું તો તમને શું લાગે મને રસોઈ કરવાનો આળસ થાય એટલે હું જમવા બહાર લઈ જાઉં છું એમ? હા તો એટલે જ લઈ જશો ને આળસ થાય એટલે અરે એવું નથી હું કેટલું લાંબુ વિચારું છું બહાર જમવા જવા પાછળ તમને ખબર છે હું વળી લાંબુ શું વિચારે છે અરે આપણે જે હોટલમાં જમવા જતા હોય તો એ હોટલમાં કેટલા માણસો કામ કરતા હોય 20-25 માણસો કરતા છે હા અને સારી હોટલ હોય તો 50 હોય માણસો કામ કરતા હા હોય કરતા હોય ને હા તો આપણે જમવા ના જાય તો ઈ માણસોને પગાર ક્યાંથી મળે એની રોજી રોટી ક્યાંથી નીકળે તો આપણે એના માટે તો જવું પડે ને બહાર જમવા હવે બધા એવી રીતે બહાર જમવાનું બંધ કરીએ તો એ માણસો ખાય શું બિચારા તો એના હાટું હું વિચાર પછી ઈ હોટલ બનાવી હોય તો કેટલા માણસો લાગ્યા હોય ઈ હોટલ વાળાએ કેટલા પૈસા એમાં રોક્યા હોય કેટલા પૈસા રોક્યા કેટલું કામ કરાવ્યું ઇન્ટિરિયર કરાવ્યું હોય બાંધકામ કરાવ્યું હોય ફર્નિચર કરાવ્યું હોય કેટલા સેફ રાખ્યા હોય કિચનનો કેટલો સામાન લીધો હોય કેટલી વસ્તુ કેટલા પૈસા રોક્યા હવે આપણે જમવા ના જઈએ તો એ બિચારાને કેટલી નુકસાની થાય એના પૈસા નીકળે ક્યાંથી હા તો એટલું એનું વિચારું છું અને પ્લસ એ બધી વસ્તુ કેટલી લઈ આવતા હોય કરિયાણા વાળા અહીંયાથી બધું કરિયાણું લઈ આવતા હોય શાકભાજી લઈ આવતા હોય ડેરીની બધી વસ્તુ દૂધ છાશ બટર ચીઝ માં બધું લઈ આવતા હોય અલગ અલગ વસ્તુ તો હવે આપણે અહીંયા જમવા ના જઈએ તો એ વસ્તુ ઓછી લેવા માંડે તો સામે દુકાન વાળાને કેટલી નુકસાની થાય અને પ્લસ કે આપણે જમવા જઈએ આપણે એનું બિલ દઈએ છીએ તો આપણે એને ટેક્સ દઈએ છીએ ને તો એ ટેક્સ કોને જાય ગવર્મેન્ટ ને હવે આપણે જમવા ના જાય તો એ ટેક્સ જાય ને તો ગવર્મેન્ટ ને કેટલી નુકસાની જાય વાત હતી આ તો આ દેશની વાત આવી તો દેશની તરક્કી કેવી રીતે થાય આપણે ટેક્સ ના દઈએ તો હાલ જમી આવી હાલ આ તો દેશની વાત આવી દેશનું સારું થાય છે હાલ એટલે તો વાત છે હું કેટલું વિચારીને તમને કહેતે પણ તમે મારું માનો જ નહીં હા